તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત 16 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી પણ નીચું નોંધાયું છે ત્યારે નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું મહાનગરોમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં તાપમાન પર જો નજર કરવામાં આવે તો 9.8 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે ત્યારે વડોદરામાં 12 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 13 ડિગ્રી ગાંધીનગરમાં 12.6 ડિગ્રી તાપમાન ડીસામાં 10 કેશોદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે અનેક જે મહાનગરો છે તેમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે ગાંધીનગરમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાઈ ગયા છે આયુષી ઠંડીનો ચમકારો યથાવત છે અનેક મહાનગરોના તાપમાન પર પણ આપણે નજર કરી છે તો અમદાવાદની શું સ્થિતિ છે અમદાવાદીઓ અત્યારે ઠંડીથી કેવી રીતે બચી રહ્યા છે બિલકુલ ઝંખના જે રીતે સમગ્ર રાજ્યની અંદર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે કાતિલ ઠંડીનો દોર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 13 ડિગ્રીએ પહોંચી ગયો છે અને જે હેલ્થ કોન્શિયસ લોકો છે કે જે અર્લી મોર્નિંગમાં આ પ્રકારે ગાર્ડનમાં આવીને વોક કરી રહ્યા છે એક્સરસાઇઝ કરી રહ્યા છે જોગિંગ કરતા અમદાવાદીઓ જોવા મળી રહ્યા છે જે રીતે કહેવામાં આવે છે કે જે ઠંડીની ઋતુ હોય છે તેની અંદર જે સ્વાસ્થ્યની વધુ કાળજી રાખવામાં આવે તો આખું વર્ષ છે કે જે ખૂબ જ સારું જતું હોય છે નિરોગી રહે છે ત્યારે જે સિનિયર સિટીઝન્સ હોય કે યંગસ્ટર્સ હોય સૌ કોઈ અત્યારે હાલ ગાર્ડનની અંદર જોવા મળી રહ્યું છે ત્યારે સિનિયર સિટીઝન્સ દ્વારા પણ જોઈ શકાય છે કે એક્સરસાઇઝ છે તે કરવામાં આવી રહી છે અને આ જે કડકડતી ઠંડીની વચ્ચે પણ આ જે એક્સરસાઇઝ કરીને જે સિનિયર સિટીઝન્સ છે કે જે બિલકુલ તંદુરસ્તી અનુભવતા જોવા મળી રહ્યા છે જે રીતે અત્યારે હાલ તાપમાન પર નજર કરીએ તો સમગ્ર રાજ્યની અંદર જે ઠંડીનો ચમકારો છે તે જોવા મળી જ રહ્યો છે અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે નલિયામાં સૌથી વધુ ઠંડી છે અનુભવાઈ રહી છે એટલે કે આ ઠંડીના ચમકારાથી બચવા માટે જે લોકો અલગ અલગ નુસ્ખા અપનાવે છે તો બીજી તરફ હેલ્થ કોન્શિયસ લોકો છે કે જે આ પ્રકારે એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે આખા રાજ્યમાં ઠંડીનો ચમકારો છે અમદાવાદમાં પણ 13 ડિગ્રી તાપમાનનો પારો પહોંચી ગયો છે કઈ રીતે શું નુસ્ખા અપનાવો છો ઠંડીથી બચવા નુસ્ખા અપનાવવાની વાત કરીએ તો સવારે તો માલિશ કરાવીએ છીએ હું તો કરાવું છું એ સિવાય ગરમ કપડાં તો ડેફિનેટલી પહેરવા જોઈએ થર્મલ પણ હું તો પહેરું છું અને લાંબી બાયનું સ્વેટર કાનમાં રૂ જરૂર પડે તો માથે ટોપી અને જાડા કપડાં અને સહેજ ગરમ ખાઈને આવવું જોઈએ કે મેથી હોય કે સૂંઠ ઘરમાં જેણે બનાવી હોય એ હોય એ બધું ખાવાનું શરીર સાચવવું અગત્યનું છે સૌથી અગત્યનું શરીર સાચવવાનું છે પછી બીજું બધું છે પણ ઠંડીમાં મજા આવે છે ઉનાળા કરતાં ઠંડીની સિઝન ખૂબ સારી કહેવાય અચ્છા કહેવાય છે કે ઠંડીમાં જો આ પ્રકારે એક્સરસાઇઝ કરાય તો નિરોગી આખું વર્ષ જાય છે આપનો અનુભવ કેવો રહ્યો અને આપ એક્સરસાઇઝ કરો છો કેવું ફીલ થાય છે મારી ઉંમર 73 યર્સ છે વર્ષોથી કસરત કરવા આવું છું પરિમલ ગાર્ડન સારામાં સારું ગાર્ડન છે સારામાં સારી કસરત અહીં થાય છે કસરત કર્યા વગર ચાલતું જ નથી દરેક જણે કસરત 100% કરવી જોઈએ નજીકનો આટલો ગાર્ડન મળતો હોય લાખો કરોડો રૂપિયાનું ગાર્ડન છે અને પાડોશી તરીકે પણ જો કોઈ ન આવે એ એની ભૂલ કહેવાય અને શિયાળામાં કરેલી કસરત શિયાળામાં ખાધેલું શિયાળામાં પહેરેલું ખૂબ આખું વર્ષ કામમાં આવે છે બિલકુલ તો જે રીતે લોકો નિરોગી રહેવા માટે ખાસ કરીને આ શિયાળાની ઋતુની અંદર વધારે જે સ્વાસ્થ્યની તકેદારી રાખે છે જેથી કરીને આખું વર્ષ છે કે જે નિરોગી રહે એટલે કે જે ખાવા પીવાની સાથે અહીંયા ગાર્ડનમાં આવીને એક્સરસાઇઝ કરી વોક કરીને જોગિંગ કરીને લોકો અહીંયા તંદુરસ્તી અનુભવતા જોવા મળી રહ્યા છે ઝંખના